સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો આપણે કેટલીક ન્યુક્લિયર પ્રક્રિયાઓ આપી છે, એના સમીકરણો પૂરા કરવાના છે. સૌથી પહેલું છે આલ્ફાનો ક્ષય કરવાનો છે. તો જુઓ, બહુ સહેલી વસ્તુ છે. આવું આલ્ફા અને બીટા બે સાથે પણ પૂછાઈ શકે, ક્યાંક એક માર્કના એમસીક્યુમાં પણ આવી શકે. આપણે એટલું યાદ રાખવાનું છે કે આલ્ફા જ્યારે નીકળે ત્યારે 2 પરમાણુ ક્રમાંક ઓછા થાય અને 4 પરમાણુ ભારમાં ફેરફાર થાય. એવી જ રીતે બીટાની વાત કરીએ તો બીટામાં ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન જ્યારે નીકળે ત્યારે આપણે કઈ રીતે છે ઉદાહરણ જોઈએ એટલે વધારે ખ્યાલ આવી જશે. આપણે પહેલી પ્રક્રિયામાંથી આલ્ફા કણનું એમિશન છે એટલે 88 RA 226 આપેલું છે, એમાંથી આલ્ફા કણ નીકળે એટલે 88 વાળા પરમાણુ ક્રમાંક છે 86 થઈ જશે, 226 વાળા પરમાણુ ક્રમાંક જે છે એ 222 થઈ જશે. બરાબર. ચાલો, ત્યાર પછી એ જ રીતે આપણે બીજું એક આપ્યું છે, એમાં પણ આપણે આલ્ફા કણ જ આપ્યું છે. જુઓ તો 94 PU 242, એમાંથી આલ્ફા કણ નીકળશે એટલે 94 વાળા છે એ 92 92 થઈ જશે, 242 વાળા જે છે એ 238 થઈ જશે. હવે ત્રીજું છે એ ખાસ જુઓ, એમાં બીટા ઋણ આપ્યું છે. આપણે રકમમાં ખાસ અને ખાસ જોવું કે બીટા પ્લસ આપેલું છે કે બીટા માઇનસ આપેલું છે. બરાબર. તો જુઓ 15 P32 છે, એમાંથી બીટા માઇનસ નીકળે. માઇનસ નીકળે એટલે શું છે, મેં જનરલી બીટાની બદલે અહીંયા ઇલેક્ટ્રોન લખેલો છે, પ્રમાણમાં આપણે સહેલું પડે સમજવું, યાદ રહે એટલા માટે. બાકી બીટા માઇનસ લખી શકાય, પણ આ -1E0 એનો મતલબ કે બીટા માઇનસ નીકળ્યો છે. સાથે સાથે એન્ટી ન્યુટ્રિનો ખાસ ભૂલાય નહીં. આપણે થિયરી વખતે વાત થઈ હતી કે જ્યારે બીટા માઇનસનું ઉત્સર્જન થાય ત્યારે સાથે સાથે એન્ટી ન્યુટ્રિનો ઉત્પન્ન થાય. એટલે 15 જે છે એના પરમાણુ ક્રમાંક છે 16 થઈ જશે. ઓટોમેટિકલી એક ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થતું હોય, આપણે થિયરી વખતે વાત થઈ હતી. બરાબર. એટલે -E0 32 તો 32 જ રહેશે, પરમાણુ ભારમાં કોઈ ફેર પડશે નહીં. બરાબર. ત્યાર પછી બિસ્મથનું ઉદાહરણ જે છે એમાં પણ બીટા માઇનસનો ક્ષય આપેલો છે. બરાબર. તો એમાં પણ સેમ એ જ રીતે 83 વાળા 84 થઈ જશે, 210 વાળા 210 જ જશે, અને અહીંયા -1E0 સાથે સાથે એન્ટી ન્યુટ્રિનો ઉત્પન્ન થશે. એવી રીતે આપણે કાર્બનનું એક્ઝામ્પલ આપ્યું છે, પણ એમાં આપણે બીટા પ્લસ આપેલો છે. જુઓ, બીટા પ્લસ આપેલો છે એટલે 6 વાળા 5 તો થઈ જાય, પણ અહીંયા એક આપણે +1 આવશે. જુઓ, બીટા ઋણ હોય ત્યારે શું થઈ છે, એક પ્રોટોનની સંખ્યા વધશે. જ્યારે બીટા પ્લસ હશે એટલે કે પોઝિટ્રોન નીકળશે ત્યારે એક પરમાણુ ક્રમાંક ઓછો થશે, ભૂલાય નહીં. બીજું ખાસ મહત્વનું કે ઇલેક્ટ્રોન જ્યારે ઉત્પન્ન થયો હશે ત્યારે બીટા ઋણ જ્યારે ઉત્પન્ન થશે ત્યારે આપણે અહીંયા એન્ટી ન્યુટ્રિનો લખવાનું ભૂલાય નહીં. એવી રીતે જ્યારે પોઝિટ્રોન ઉત્પન્ન થતો હશે, બીટા પ્લસ ઉત્પન્ન થતો હશે ત્યારે ન્યુટ્રિનો ઉત્પન્ન થશે. એવી રીતે બીજું એક એક્ઝામ્પલ આપ્યું છે આપણે TC, એમાં પણ બીટા પ્લસનું છે 43, TC 97, તો અહીંયા પણ 43 વાળા જે છે 42 થઈ જશે અને આપણે અહીંયા બીટા પ્લસનું ઉત્સર્જન થશે. છેલ્લું ઉદાહરણ જુઓ. હવે એમાં આપણે એમ કીધું છે કે ઇલેક્ટ્રોન કેપ્ચર. ઇલેક્ટ્રોન કેપ્ચરનો અર્થ એવો કે ઇલેક્ટ્રોનને આપણે ન્યુક્લિયસની અંદર દાખલ કરીએ છીએ. આપણે થિયરી વખતે વાત થઈ હતી, ખાસ યાદ રાખશું. આલ્ફા ક્ષય, બીટા ક્ષય, ગેમા ક્ષય જે છે એ કુદરતી હોય. આલ્ફા, બીટા, ગેમા એ કુદરતી હોય. પણ આપણે એના પછી જે ભણી ગયા ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા, ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા વખતે ખાસ અને ખાસ યાદ રાખજો કે ન્યુટ્રોન છે એ સારામાં સારો કણ છે. ન્યુક્લિયસના વિખંડન કરવા માટે ન્યુટ્રોન જે છે એ સારામાં સારો કણ છે. શા માટે? તો કે ન્યુટ્રોન વિદ્યુતભાર વિહીન છે, એટલે એને જ્યારે ન્યુક્લિયસની અંદર પ્રવેશ કરે ત્યારે એકેય બીજા વિદ્યુત બળનો સામનો કરવો પડતો નથી, માટે સારામાં સારો પ્રક્ષિપ્ત કણ છે. પણ આ સિવાય રુથરફોર્ડ વખતે જે પ્રયોગ થયેલો હતો એણે આલ્ફા કણનું પ્રતાડન કર્યું હતું. એ પછી આપણે કદાચ યાદ હોય તો સાયક્લોટ્રોન ભણી ગયા હતા. સાયક્લોટ્રોન દ્વારા કોઈ પણ વિદ્યુત ભારિત કણને ખૂબ જ પ્રવેગિત કરી શકાય, અને આ પ્રવેગિત કણ એટલો બધો પ્રવેગિત હોય, એટલો બધો વેગ હોય કે આ કણને આપણે કોઈ પણ ન્યુક્લિયસ સાથે જે અથડામણ કરીએ ત્યારે ન્યુક્લિયસનું બ્લાસ્ટ કરી શકાય અથવા તો ન્યુક્લિયસનું વિખંડન કરી શકાય.
આનો ઉપયોગ જે છે એ કોઈ પણ વિદ્યુત ભારિત કણ માટેની વાત છે. એટલે આપણે કરી શકાય, અત્યારની ટેકનોલોજી પ્રમાણે આ બધું કરી શકાય, પણ કેપ્ચરનો અર્થ એવો કે ઇલેક્ટ્રોનને આપણે ન્યુક્લિયસની અંદર દાખલ કરી છીએ તો શું થઈ જશે, તો કે ઇલેક્ટ્રોન કીધેલું છે એટલે 54 વાળું જે છે એક વિદ્યુત ભાર ઘટી જશે. વિદ્યુતભારની દ્રષ્ટિએ જો વાત કરીએ તો 54 વાળો એક વિદ્યુતભાર ઘટી જશે એટલે 53 થઈ જશે. પણ આપણે વાત કરીએ એમ સાથે સાથે જ્યાં ઇલેક્ટ્રોન આવે ત્યાં ન્યુટ્રિનો તો આવે જો, આ ભૂલાવું જોઈએ નહીં. બરાબર. ચાલો ત્યાર પછી 7મો દાખલો કંઈક એવો છે કે એક રેડિયોએક્ટિવ સમસ્થાનિકનો અર્ધ આયુ આપને આપેલો છે T વર્ષ. ચાલો બરાબર, તેની એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના 3.125% અને 1% થવા માટે લાગતો સમય. જો દાખલો 2-3 રીતે ગણી શકાય. મને જે સહેલું લાગે છે એ પ્રમાણે અહીંયા આવું કર્યું છે મેં કે ભાઈ આ એક્ટિવિટી કેટલી કીધી છે, મૂળ એક્ટિવિટીના 3.125% કીધી છે. એટલે આપણે આ I0 અહીંયા છેદમાં લઈ લીધું, પર્સન્ટેજ એટલે ભાગ્યા 100 થઈ ગયા, 3.125 એને ભાગ્યા 100. તો I/I0 ઇઝ ઇક્વલ ટુ, જુઓ આને મેં છેદમાં લીધો છે. અહીંયા આવું કરવાનું કારણ એ છે કે આ ભાગાકાર આપણે 32 મળે છે અને 32 એટલે 2/5. આપણે ગણતરી સહેલી કરે થાય એટલા માટે મેં આ રીતે ગણ્યો છે. આપણે સાદી ટેકનિક આ જે છે એના પછી દાખલો હમણાં જોઈએ એ પ્રમાણે પણ કરી શકાય. અને 1/32 એટલે 2/5 થશે. તો I/I0 ઇઝ ઇક્વલ ટુ 1/2⁵. તો આપણે એક સૂત્ર આવી ગયું હતું. આ સૂત્ર પ્રમાણે I/I0 ઇઝ ઇક્વલ ટુ 1/2 into raised to n, જ્યાં n બરાબર T/τ½ હતું તો અહીંયા n બરાબર આપણે 5 મળ્યું, તો T બરાબર n into τ½ આપણે થિયરી વખતે સમીકરણ ભણી ગયા છીએ. તો n ની કિંમત અહીંયા 5 મૂકી અને τ½ એટલે T વર્ષ જે આપણે રકમ આપ્યું છે તો અહીંયા 5T વર્ષ જે છે એ થશે. કેટલું વિભંજન છે તો કે 3.125% વિભંજન થવા માટે આપણે 5T વર્ષ જેટલા લાગશે. હવે બીજો દાખલો જે છે 1% છે. જુઓ 1% માટે છે જુદી રીતે, એટલે કે જે મેથેમેટિકલ મૂળ ટર્મ છે એ પ્રમાણે ગણેલું છે. I ઇઝ ઇક્વલ ટુ 1% ઓફ I0. એનો મતલબ એવો કે I ના છેદમાં I0 એટલે 1/100. મેં પહેલેથી અલગ લખ્યું છે. શું કામ? હવે કામ આવશે. રેડિયો એક્ટિવ ક્ષયના નિયમ પરથી, આ આપણો રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ છે. I ઇઝ ઇક્વલ ટુ I0 ઇન્ટુ e⁻⁻ t. જુઓ I એટલે એક્ટિવિટી છે. અહીંયા કદાચ એવું બને કે ટેક્સ્ટ બુકમાં એક્ટિવિટીને આપણે R કીધેલી છે, અહીંયા મેં એક્ટિવિટીને I કીધેલી છે. જૂના કોર્સમાં આપણે એક્ટિવિટી I હતી, નવા કોર્સમાં આપણે એને R કીધેલું છે. પણ મૂળ આપણે n ના સ્વરૂપમાં પણ લખી શકીએ. આપણે થિયરી વખતે વાત થઈ છે n બરાબર n0 e⁻⁻t. અહીંયા એક્ટિવિટીના સંદર્ભમાં લખ્યું છે એટલે I ઇઝ ઇક્વલ ટુ I0 e⁻⁻t. I0 અહીંયા છેદમાં I/I0 ઇઝ ઇક્વલ ટુ, જુઓ અહીંયા માઇનસ ઘાત છે એને છેદમાં લઈ લેશું એટલે પ્લસ ઘાત થઈ જશે એટલે 1/e⁻⁻t થઈ જશે. આ I/I0 આપણે વાત થઈ 1/100 છે. 1/100 ઇઝ ઇક્વલ ટુ e⁻⁻t. આ બાજુ લઈએ અને અહીંયા લઈએ એટલે e⁻⁻ t ઇઝ ઇક્વલ ટુ 100. હવે બંને બાજુ આપણે e ના બેઝનો લોગ લઈ છીએ. મેથેમેટિકલ ટર્મ્સમાં આપણે વાત થઈ હતી. બંને બાજુ e ના બેઝનો લોગ લેતા આ ln ઓફ t થઈ જશે, e વાળું પદ 1 થઈ જશે અને ln ઓફ 100 થઈ જશે. હવે આ લેમ્ડા ઇન્ટુ ટી ln ઓફ 100 એટલે તો કે 2.303 ગુણ્યા log 100. log 100 એટલે આપણે યાદ આવવું જોઈએ, ખબર પડવી જોઈએ. log 100 એટલે એનું મૂલ્ય 2 થાય. log 10 હોત તો એનું મૂલ્ય 1 થાત. log 1000 હોત તો એનું મૂલ્ય 3 થાત. એટલે કે 10⁻2 ઘાત છે એટલે મેં ડાયરેક્ટ લખ્યું છે અહીંયા. તો 2.303 ગુણ્યા 2. અને આ બાજુ લેમ્ડા એટલે થિયરીમાં સૂત્ર આવી ગયું છે 0.693/τ². એની કિંમત મેં મૂકી છે. આપણે શોધવાનું છે ટી. તો ટી ને સૂત્રનો કરતા બનાવ્યો તો આ 2.303 ગુણ્યા 2 એટલે 4.606. τ½ સામે ઉપર 0.693 અહીંયા છેદમાં 0.693 છેદમાં એટલે આ જે મૂલ્ય મળશે એ 6.646 ઇન્ટુ ટી, કારણ કે τ½ એટલે ટી વર્ષ આપ્યું છે બરાબર. એટલે આપણે 1% જ્યારે વિભંજન થાય ત્યારે 6.646 ઇન્ટુ ટી વર્ષ જે છે એ લાગશે. આવી રીતે કોઈ પણ પર્સન્ટેજ પૂછાય, આ એક એવી સાદી રીત કરેલી છે કે આપને કોઈ પણ પર્સન્ટેજ પૂછાય તો ગણતરી કરવી સહેલી પડે.
1% પૂછ્યું, 2% પૂછ્યું, 50% પૂછ્યું, 25% પૂછ્યું, કોઈ પણ પર્સન્ટેજ જે છે એ આ પ્રમાણે કરશો તો તમને બધા દાખલાઓ સહેલા લાગશે. ચેપ્ટર 13નો 8મો દાખલો સાંભળુંનો એવો દાખલો છે. કદાચ ક્યારેક આપને પ્રશ્ન એવો થતો હોય કે કોઈ પણ ખડકની ઉંમર કેવી રીતે નક્કી કરતા હશે. હડપ્પિયન સંસ્કૃતિ, મોહેન્જોદરો જે સંસ્કૃતિ હતી એની ઉંમર કેટલી હશે, કેટલા વર્ષ પહેલાં હશે. ઘણીવાર સાંભળતા હોય કે આટલા વર્ષ જૂનું, એ ખબર કેમ પડે? તો એ જે ખબર પડે એ એના રેડિયો એક્ટિવ ગુણધર્મો ઉપરથી ખબર પડે. આપને એક એવો દાખલો આપેલો છે, 8મો દાખલો જુઓ. કાર્બન ધરાવતા સજીવ દ્રવ્યોની સામાન્ય એક્ટિવિટી, કાર્બન ધરાવતું કોઈ પણ સજીવ હોય એની સામાન્ય એક્ટિવિટી કેટલી આપેલી છે? તો કે દર ગ્રામ દીઠ દર 15 15 વિભંજન જણાય છે. એટલે દર મિનિટે 15 વિભંજન જનરલી હોય છે. કોઈ પણની વાત જનરલાઇઝ વાત છે. આ એક્ટિવિટી સ્થાયી કાર્બન જે સમસ્થાનિક છે 6C12 એની સાથે થોડા પ્રમાણમાં હાજર રહેલા 6C14 ને લીધે હોય છે, માહિતી આપેલી છે. જ્યારે સજીવ મૃત્યુ પામે છે ત્યારે તેની વાતાવરણ સાથેની આંતરક્રિયા બંધ થઈ જાય. એ તો સિમ્પલ વસ્તુ છે, પણ એની એક્ટિવિટી છે એ ઘટવાની શરૂઆત થઈ જાય. શું કામ? તો કે એક્ટિવિટી કોની પર આધાર રાખે? પ્રારંભિક એક્ટિવિટીના એટલે કે અથવા તો પ્રારંભિક અવિભંજિત પરમાણુની સંખ્યા ઉપર. એટલે જેમ અવિભંજિત પરમાણુ ઘટે એમ એક્ટિવિટી પણ ઘટે. ઓકે. 6C14 ના જાણીતો અર્ધાયુ એટલે આપણે કાર્બન 14 જે છે એની એક અર્ધાયુ આપેલો છે 5730 વર્ષ. અને એક્ટિવિટીના આપેલા મૂલ્ય પરથી નમૂનાની ઉંમરનો અંદાજ આપણે લગાવી શકાય છે. હાલો, કાંઈ વાંધો નહીં. પુરાતત્વ વિદ્યામાં વપરાતા 6C14 ડેટિંગનો આ સિદ્ધાંત છે. એટલે આપણે એની ઉપરથી ઉંમર નક્કી કરી શકાય છે. ધારો કે મોહેંજો-દરોનો એક નમૂનો, આપણે આ મોહેંજો-દરો સંસ્કૃતિની વાત છે, એનો એક નમૂનો કાર્બનના દર ગ્રામ દીઠ દર મિનિટે 9 વિભંજનની એક્ટિવિટી દર્શાવે છે. તો આ સિંધુ ખીણની સંસ્કૃતિ જે છે એનો લગભગ ઉંમરનો અંદાજ મેળવો. જુઓ, એક સામાન્ય નોલેજની વાત કરી દઈ. કાર્બન દરેક જગ્યાએ જોવા મળે છે મહત્તમ પ્રમાણમાં. સજીવમાં પણ કાર્બનનું બનેલું હોય છે. નિર્જીવની વાત કરીએ તો પણ કેટલી જગ્યાએ કાર્બનનો ઉપયોગ થતો હોય છે. પણ ઉંમર આપણે સજીવની જ ગણતા હોય. સજીવની વાત કરીએ તો મનુષ્ય પણ સજીવ છે, એવી રીતે વનસ્પતિ પણ સજીવ છે. કેટલીક વાર તમે આપણે સાંભળ્યું હોય કે ભાઈ આ વૃક્ષ એક મળ્યું એ આટલા વર્ષો જૂનું હતું, 100, 200, 300 વર્ષ તો હજી કદાચ સમજી શકાય, હાલો ક્યાંક એનો ઉલ્લેખ હોય ને કદાચ વાત કરી શકાય. પણ જે લાખો વર્ષ જૂનું કે કરોડો વર્ષ જૂની વાત હાલે છે, અથવા એટલું બધું ન વિચારીએ ખાલી હજારો વર્ષ જૂનું વાત કરીએ કે ભાઈ 2000 વર્ષ જૂનું છે, 3000 વર્ષ જૂનું છે. કદાચ તમે સાંભળતા હશો છાપામાં, ઇજિપ્તના પિરામિડો જે છે એમાંથી જે ઓલા મમીઝ નીકળે છે, મમ્મી નહીં ઓલા મમ્મી, એ કેટલા વર્ષ જૂના છે. માહિતી બહુ સરસ આપી છે કે માનવ શરીર જ્યારે મૃત્યુ પામે ત્યારે એની વાતાવરણ સાથેની જે આપણી આંતરક્રિયા છે, ઓક્સિજન લઈ છીએ, બરાબર, ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ, આ બધી વાતાવરણ સાથેની આંતરક્રિયા બંધ થઈ જાય, પણ બાકી એની એક્ટિવિટી તો ચાલુ જ છે. અલબત્ત ઘટતી જાય પણ એક્ટિવિટીમાં હોય. અને આપણું શરીર પણ કાર્બનનું બનેલું છે. એટલે આવી રીતે કોઈ પણ સજીવની જ્યારે વાત આવે, કોઈ પણ વસ્તુ મળે સજીવ, બરાબર, ત્યારે આપણે એની સંસ્કૃતિ અથવા તો એ કેટલું જૂનું છે જાણવું હોય તો એના માટેનો કાર્બન છે સૌથી વધારે સૌથી વિશ્વસનીય વિકલ્પ છે. કે કાર્બન એમાં માપી લઈ કે એનું કાર્બન કેટલું છે અને એ કાર્બનની એક્ટિવિટી અત્યારે આટલી છે તો પહેલાં કેટલી હશે એની ઉપરથી અંદાજ મેળવી શકાય. તો આપણે અહીંયા જે માહિતી આપી છે એની વાત કરીએ કે કાર્બન ધરાવતા કોઈ પણ સજીવ માટે પ્રારંભિક એક્ટિવિટી, કોઈ પણ સજીવ હોય તો એની એક્ટિવિટી જનરલી આની આસપાસ મળે છે. આપણે વાત કરીએ 6C14 જે સમસ્થાનિક છે એના માટેની વાત છે. 15 વિભંજન પ્રતિ મિનિટ હોય છે. મોહેન્જો-દરો જે છે એના કાર્બનનો આપણે એક નમૂનાની એક્ટિવિટી જોઈ. મોહેન્જો-દરોનો આપણે કોઈ પદાર્થ મળ્યો, વસ્તુ મળી, એનું આપણે
એની અંદર જે રહેલો કાર્બન હતો એની એક્ટિવિટી 9 વિભજન પ્રતિ મિનિટ હતી. ઓકે, અર્ધાયુ આપણે આપેલો છે કાર્બન માટેનો 5730 વર્ષ. બહુ મોટો આંકડો થઈ ગયો. આટલા વર્ષે આપણે આ એક્ટિવિટી મળી છે. ચાલો કાંઈ વાંધો નહીં. હવે રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ તો આપને ખબર જ છે, I = I0 e λT. I બરાબર એક્ટિવિટી આપણે વાત કરીએ એમ 9, પ્રારંભિક એક્ટિવિટી આપણે 15 ઇન્ટુ e λ ઇન્ટુ t. 15 માં છેદમાં લઈ ગયા, 9 અહીંયા લઈ ગયા, 9 ના છેદમાં 15 = e1/λt. આ સામે લઈ ગયા અને આ બાજુ કર્યું 15/9 એટલે મળ્યું 1.666 મળ્યું. હવે જુઓ અહીંયા એક્ટિવિટી છે ને એ પ્રતિ મિનિટ આપેલી છે, પણ જ્યારે 15/9 તો 9/15 કરશું તો મિનિટ વાળું પદ છે એ કેન્સલ થઈ જશે, એટલે આપણે એના સમયથી કાંઈ ફેર પડતો નથી. નહીતર ક્યારેક એવો પ્રશ્ન થાય કે આ પ્રતિ મિનિટ આપી છે તો આપણે કઈ રીતે કેલ્ક્યુલેશન કરશું, પણ અહીંયા આપણે આ મિનિટ છે એ કેન્સલ થઈ જાય. 15/9 તો 9/15 મૂકીએ ત્યારે. હવે બંને બાજુ આપણે ઈના બેઝનો લોગ લીધો, નેચરલ લોગ લીધો. નેચરલ લોગ લઈએ તો λ(t) ઇન્ટુ ln of e ઇઝ ઇક્વલ ટુ આ ln of 1.666. આ ખબર છે કે ln of e નું મૂલ્ય 1 થઈ જાય એટલે λ ઇન્ટુ t, અને આનું મૂલ્ય થાય 2.303 ગુણ્યા લોગ, અને આ 10 ના બેઝનો લોગ થઈ ગયો આપણો 1.666. આપણે લોગેરિઝમ ટેબલમાં જે આપણું કોષ્ટક છે એમાં જોઈએ તો આનું મૂલ્ય મળે છે 0.2218. બીજું કે લેમડાની કિંમત આપણે મૂકી 0.693/2 અર્ધાયુ આપણે ખ્યાલ છે માટે. હવે આ અર્ધાયુ આપણે સામે લઈ ગયા, 2.303 ગુણ્યા 0.2218 ગુણ્યા અર્ધાયુ આપણે આપેલો છે 5730 બરાબર. એ મૂકી કિંમત છેદમાં 0.693 એટલે આપણે જે છે એ કિંમત મળી 4223.54 વર્ષ. એટલે આપણે કોઈ પણ એક્ટિવિટી નમૂનો લીધો, એ નમૂનાના અત્યારની એક્ટિવિટી અત્યારે જે વિભાજન થાય છે એના ઉપરથી ખબર પડી અંદાજે, ઇટ ઇઝ નોટ શ્યોર પણ નિયર અબાઉટ અંદાજે આપણે આ કેટલું જૂનું હશે તો કે 4223.54. ટેક્સ્ટ બુકમાં જવાબ આપ્યો છે 4224, એટલે 6 મહિનાથી કંઈ બહુ ફેર ના પડે, પણ અપ્રોક્સિમેટલી આપણે કેટલું જૂનું જે છે એનો આપણે ખ્યાલ આવી જાય. આ એક્ટિવિટી બહુ ઓછી છે માટે, અર્ધાયુ ખૂબ જ મોટો છે માટે. જો એક્ટિવિટી ફાસ્ટ હોય તો એવા તત્વો અલ્પજીવી તત્વો હોય એની એક્ટિવિટી ઉપરથી તો આપણે બહુ તરત જ ખબર પડી જાય, અને જો કે આવા તત્વો અલ્પજીવી હોય એટલે જલ્દી નાશ પણ પામે. પણ આના ઉપરથી આપણે અંદાજિત જે કેટલા જૂનું છે, મૂળ એક્ટિવિટી કેટલી હશે એ અથવા તો કેટલું જૂનું છે એનો આપણે ખ્યાલ આવી જાય. પુરાતત્વ વિભાગમાં આ જે કીધી 6E14 એનો ઉપયોગ કરીને કેટલી જગ્યાએ આપણે આ શોધવામાં આવે છે.